अर्जुन मोढवाडिया सांजे 4:30 वागे राजीनामું આપશે। જે પ્રમાણે એબીપી અસ્મિતા પાસે જાણકારી છે, એક્સક્લુઝિવ જાણકારી, સાંજે 4:30 વાગ્યાનો સમય। अर्जुन मोढवाडिया સાંજે 4:30 વાગે પક્ષમાંથી રાજીનામું આપી દેશે। વિધાનસભા અધ્યક્ષને સાંજે 4:30 વાગે રાજીનામું સોંપશે अर्जुन मोढवाडिया। વિધાનસભા અધ્યક્ષ સાંજે 4:30 વાગે ગાંધીનગર પહોંચવાના છે। જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર આજે કોંગ્રેસને બીજો ઝટકો લાગવા જઈ રહ્યો છે अर्जुन मोढवाडियाના રૂપમાં। પહેલો ઝટકો અમરીશ ડેર આપી ચૂક્યા છે બપોરે, અને હવે સાંજના સમયે 4:30 વાગ્યાના અરસામાં अर्जुन मोढवाडिया राजीनामું આપશે। સમય 4:30 વાગ્યાનો। વિધાનસભા અધ્યક્ષ સાંજે 4:30 વાગે ગાંધીનગર ખાતે ઉપસ્થિત થશે। શંકર ચૌધરી થરાદથી ગાંધીનગર આવવા માટે રવાના થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આપણી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈન પર। જી કલ્પેશ, વધુ એક વિકેટ કોંગ્રેસની પડવાનું નક્કી છે, અને જે માહિતી મળી છે તે પ્રમાણે લગભગ 4:30 વાગ્યાની આસપાસ अर्जुन मोढवाडियाનું રાજીનામું પડે એ પ્રકારની માહિતી મળી રહી છે। જે પ્રક્રિયા હોય છે, ધારાસભ્ય પદેથી એમને રાજીનામું આપવાનું હોય તો વિધાનસભા અધ્યક્ષની રૂબરૂ હાજર રહેવું પડે છે। એમના રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપવું પડે છે। કોઈ પણ પ્રકારના દબાણમાં કે કોઈ પણ પ્રકારના શેરશરમમાં નથી આપવામાં આવ્યું, અને સંપૂર્ણ રીતે સભાના અવસ્થામાં રાજીનામું આપ્યું જેવી બાંહેધરી આપવી પડે છે। એટલે 4:30 વાગે આ પ્રક્રિયા પૂર્ણ થાય એવી શક્યતા છે। જે માહિતી મળી છે એ પ્રમાણે વિધાનસભા અધ્યક્ષ પણ ગાંધીનગર પહોંચવા રવાના થઈ ચૂક્યા છે, અને 4:30 વાગ્યાની આસપાસ अर्जुन मोढवाडिया ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે। જી આભાર કલ્પેશ વિગતો આપવા માટે। તો अर्जुन मोढवाडियाના રાજીનામાની સાથે કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ જશે। મોઢવાડિયાના રાજીનામા સાથે વિધાનસભામાં 177નું સંખ્યાબળ થઈ જશે। अर्जुन मोढवाडिया સાંજે 4:30 વાગે રાજીનામું આપશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી થરાદથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે, અને તેમને જ अर्जुन मोढवाडिया સાંજે 4:30 વાગ્યે રાજીનામું આપી દેશે। તો આજના જ દિવસમાં બે મોટા ઝટકા કોંગ્રેસને લાગ્યા છે। અમરીશ ડેર જેમણે રાજીનામું આપ્યું ને આવતીકાલે ભાજપમાં જોડાવવાના છે, કેસરીઓ કરવાના છે, અને હવે अर्जुन मोढवाडिया, દિગ્ગજ નેતા अर्जुन मोढवाडिया, પોરબંદરથી ધારાસભ્ય अर्जुन मोढवाडिया, જેમનું દિગ્ગજ નેતૃત્વ રહેલું છે, તમામ હોદ્દા ઉપર તેઓ કામ કરી ચૂક્યા છે અને લોકોનો પણ ઘણો પ્રેમ મેળવી ચૂક્યા છે। પરંતુ હવે શું કારણો રહ્યા તે પણ તેમની પાસેથી વિગતો પ્રાપ્ત કરવાના સતત પ્રયત્ન રહેશે। પરંતુ આજે મોટા સમાચાર એબીપી અસ્મિતા પાસે अर्जुन मोढवाडिया સાંજે 4:30 વાગ્યે રાજીનામું આપી દેશે। વિધાનસભા અધ્યક્ષને સાંજે 4:30 વાગ્યાના સમયમાં રાજીનામું સોંપવામાં આવશે। શંકર ચૌધરી થરાદથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે, 4:30 સુધીમાં પહોંચી જશે, અને ત્યારબાદ अर्जुन मोढवाडिया પણ પહોંચશે અને રાજીનામું ધરી દેશે। મોઢવાડિયાના રાજીનામાની સાથે વિધાનસભામાં 177નું સંખ્યાબળ થઈ જશે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા મોટામાં મોટો ઝટકો अर्जुन मोढवाडियाના રૂપમાં કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે। अर्जुन मोढवाडिया ઘણી મોટી ખ્યાતિ ધરાવે છે, મોટા પદ પર હંમેશા તેઓ રહેતા આવ્યા છે, તેમની સંપૂર્ણપણે કામગીરીથી સૌ કોઈ વાકેફ છે, કોંગ્રેસ વાકેફ છે, એટલે કોંગ્રેસ માટે તો આ ઘણો મોટો ઝટકો કહી શકાય। अर्जुन मोढवाडिया જે પક્ષ છોડી રહ્યા છે અને 4:30 વાગ્યે તેઓ ભાજપમાં, માફ કરશો, તેઓ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે, અને ત્યારબાદની જે રણનીતિ હશે તેના વિશે પણ તેઓ મીડિયા સામે આવી શકે છે, વાતચીત કરી શકે છે। મહત્વનું છે, આ પહેલા અનેકો વખત આ પ્રમાણેની અટકળો સામે આવી હતી, તેમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, અને ત્યારે તેઓ ના પડતા આવ્યા છે। પરંતુ હમણાંથી જ્યારથી આ ચર્ચા શરૂ થઈ છે ત્યારથી લઈ અને અત્યાર સુધી તેઓ મીડિયા સમક્ષ નથી આવ્યા, ના કોઈ ટેલિફોનિક વાતચીત કરી છે, કોઈ નિવેદનબાજીથી દૂર રહ્યા છે, અને એટલે જ એ રહસ્ય ઘેરાયું હતું કે શું ખરેખર अर्जुन मोढवाडिया પક્ષ છોડી રહ્યા છે। અને જે એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી છે તે અનુસાર સાંજે 4:30 વાગ્યે શંકર ચૌધરીને अर्जुन मोढवाडिया રાજીનામું આપી શકે છે। તો પરોક્ષ રીતે શક્તિસિંહે अर्जुन मोढवाडिया વિશે શું વાત કરી એ તમને સંભળાવીએ। ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા। રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી। મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું। પરંતુ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી
જે જનાધાર તમારી સાથે હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ અમારા એ નેતાઓ, દાખલા તરીકે આખા દેશમાં આ શબ્દ કોઈએ શોધીને આપ્યો, રંગા બિલ્લા તો કોને આપ્યો તમને બધાને ખબર છે. એવી વ્યક્તિને ભાજપે ખેસ પહેરાવવો પડે કદાચ, નંદો ગાંડો એની સરખામણી કોણે કરી અને એને મંત્રી બનાવવો પડે. હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે? તો ભલે એ અમારા નેતાઓને જાય, ભાજપના પેજ પ્રમુખો આવો, આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો, કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી. તો આડકતરી રીતે ભાજપને આડે હાથ લઈ લીધી અને સીધી જ વાત અર્જુન મોઢવાડિયા માટે પણ કહી છે કે ગઈકાલ સુધી તેઓ દાહોદમાં અને પક્ષમાં સક્રિય રહ્યા હતા. તો અર્જુન મોઢવાડિયા સાંજે 4:30 વાગ્યે રાજીનામું આપી શકે છે. વિધાનસભા અધ્યક્ષને સાંજે 4:30 વાગ્યે રાજીનામું આપી દેશે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 7મી તારીખે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. તેની તૈયારીઓમાં અત્યાર સુધી કોંગ્રેસ જોડાયેલી હતી, પરંતુ તે પહેલા જ બે મોટા ઝટકા કોંગ્રેસને લાગ્યા.